₹50 વધારો થયો। ભાવ વધારા સાથે સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવ હવે ₹2,765 થયા છે। કપાસિયા તેલના ભાવમાં પણ ₹20નો વધારો થયો। કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ ₹2,620 થયો છે। ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે તેલના ડબ્બાના ભાવમાં ₹600નો વધારો થયો। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધનો તણાવગ્રસ્ત પરિસ્થિતિ છે તે ચાલી રહી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ક્રૂડ ઓઇલના ભાવ છે તે વધી રહ્યા છે। સાથે સાથે ખાદ્ય તેલના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે। સિંગતેલમાં ડબ્બે ₹50નો ભાવ વધારો થયો છે ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે મોંઘવારીનો માર સહન કરતી જનતા ઉપર વધુ એક આ પ્રકારનો માર પડ્યો છે। આપણી સાથે ખાદ્ય તેલના વેપારી છે। શું કહેશો, જે સિંગતેલના ભાવ છે કેટલો વધારો થયો છે? છેલ્લા એક અઠવાડિયામાં કેટલો વધારો થયો? સિંગતેલમાં એક અઠવાડિયામાં જોવા જોઈએ તો 50 થી 60 રૂપિયાનો વધારો છે। કપાસિયામાં 40 થી 50 રૂપિયા છે। તો પામોલીન, સનફ્લાવરમાં પણ બી એવરેજ બધી જગ્યાએ 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે। જોવા જઈએ તો મગફળીમાં જે અત્યારે આ નાફેડ પાસે જે મગફળી છે, મગફળી નીચા ભાવે નાફેડ અત્યારે વેચી નથી રહ્યું। તો જ્યાં સુધી નાફેડની મગફળી બજારમાં નીચા ભાવે નહીં આવે ત્યાં સુધી સિંગતેલમાં ઘટાડો આવવો અશક્ય છે। જો આયાતી તેલોમાં જોવા જઈએ તો પામોલીન છે તો એ રૂપીઝ ડોલર ઉપર અવલંબતું હોય છે। તો અત્યારે ડોલર મજબૂત થતો જાય છે। તો એ કારણોસર આવતા દિવસોમાં હજી ડોલર કેટલો મજબૂત થાય એની ઉપર પામોલીન અને સનફ્લાવરના ભાવ અવલંબશે। આવતા દિવસોમાં હજી પણ બી એવું લાગે છે કે લોકો એનાલિસિસો અત્યારે એવું કહી રહ્યા છે કે રૂપીઝ છે તો એ સેન્ચુરી મારી દેશે। તો જો $100 સામે પહોંચશે તો ચોક્કસપણે આયાતી તેલોમાં ભાવ વધી શકે છે। ખાસ અત્યારે જે ₹50 ભાવ વધારો થયો છે સિંગતેલમાં, તો ડબ્બો કેટલાય અત્યારે? એટલે 15 લીટર એટલે કે 15 કિલોનો ડબ્બો કેટલા રૂપિયામાં અત્યારે કરંટ ભાવ શું જોવો? સિંગતેલના ભાવ છે તો અત્યારે 2770 થી લઈને 2840 રૂપિયાના ભાવ છે। કપાસિયા છે તો એ 2580 થી 2630 રૂપિયાના ભાવ ચાલે છે। તો સામે પામોલીન જોવા જાય તો 2380 થી 2400 રૂપિયાના ભાવ છે। ભાવ વધારાનું કારણ શું હોય? ભાવ વધારાના કારણમાં જો મગફળી છે તો સિંગતેલ છે તો મગફળીની અવેલેબિલિટી ઓછી છે, નાફેડ નીચું વેચતું નથી। અને આયાતી તેલ છે તો પામોલીન છે અને સનફ્લાવર છે તો એ આયાતી રૂપીઝ ડોલર ઉપર અવલંબે છે। તો એ કારણોસર ભાવ વધારો થયેલો છે। હજુ પણ આ ખાદ્ય તેલના ભાવમાં વધારાની શક્યતા લાગે છે? કારણ કે જે પ્રમાણે પરિસ્થિતિ છે, યુદ્ધ એક તરફ ચાલી રહ્યું છે અને બીજી તરફ નાફેડ નીચા ભાવ મગફળી આપતું નથી, તો શું લાગે છે? આવતા દિવસોમાં જોવા જઈએ તો જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે તો એ આપણા ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે તો એ કારણોસર લઈ અને આવતા દિવસોમાં જો ગવર્મેન્ટ આયાતી તેલમાં ડ્યુટી વધારશે તો ભાવ વધારો આવી શકે। ચોક્કસથી જે પ્રમાણે ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, એક તરફ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને તેના જ કારણે આયાતી જે ખાદ્ય તેલ છે તેના ભાવ વધી રહ્યા છે। સાથે સાથે જે મગફળી, કપાસિયા સહિતના તેલો છે જે અહીંયા જ ઉત્પાદન થતું હોય છે, આ તેલના ભાવમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે। જ્યારે સામાન્ય જનતા છે તે એક તરફ મોંઘવારીનો માર છે તે સહન કરી રહી છે અને બીજી તરફ આ પ્રકારે ખાદ્ય તેલ એટલે કે જીવન જરૂરી વસ્તુના પણ ભાવ છે તે વધી રહ્યા છે। તેના જ કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તેમાં પણ ચિંતા જોવા મળી રહી છે। કેમેરામેન જુની જફાઈ સાથે ભાવેશ સુંદરબા,